ક્રિષ્ના ડાઇનિંગ હોલ આણંદ. હું અવિનાશ સોલંકી મારી ચેનલ પર તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ક્રિષ્ના ડાઇનિંગ હોલની મુલાકાત કરવાના છીએ, જે આણંદમાં નવા બસ સ્ટેન્ડની પાસે માત્ર 200 મીટરના અંતરમાં જ આવેલું છે. જે આ જગ્યા પર સ્ટુડન્ટ હોય કે પછી કોઈ જોબ કરતા હોય એ લોકો માટે જમવા માટેની અફોર્ડેબલ પ્રાઇસમાં મળતી ગુજરાતી થાળી વિશે વાત કરીશું. મિત્રો, તમે આજે જોઈ રહ્યા છો તે છે ક્રિષ્ના ડાઇનિંગ હોલ. ક્રિષ્ના ડાઇનિંગ હોલ આપણે આણંદમાં બસ સ્ટેન્ડની બાજુમાં જ આવેલું છે. અને સૌથી પહેલાં તો આ તમે જે નીચેનું ફ્લોરિંગ જોઈ રહ્યા છો કેટલું નીટ અને ક્લીન અહીંયા રાખવામાં આવે છે, જેથી દરેકને જમવા માટે આવે તો એને ભર પેટ જમવાની ઈચ્છા થાય. અને અહીંનું જે ડાઇનિંગની સુવિધા છે એ પણ એકદમ નીટ અને ક્લીન છે. તમે જો તમારા ગ્રુપમાં આવવા માગતા હોય તો પણ અહીંયા આવી શકો છો, કારણ કે અહીંયા વાઇડ રેન્જમાં સિટિંગની કેપેસિટી છે. અહીંયા એપ્રોક્સ 16થી 20 જણાનું ગ્રુપ આવીને સરસ મજાની રીતે સ્પેશિયલ ગુજરાતી થાળી જમી શકે એ માટેનું આ જગ્યા છે. આપણે તમને ફિક્સ થાળી બતાવું એ પહેલાં અહીંના રસોડાની પણ મુલાકાત કરાવીશ, કે આ એક એવું ડાઇનિંગ હોલ છે જ્યાં રસોડાની પણ એટલી જ સ્વચ્છતા રાખવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે હું તમને રસોડાની મુલાકાત કરાવું. તો તમે સૌથી પહેલાં જોઈ શકો છો કે રસોડામાં પણ એકદમ સરસ આપણા ઘરની જેમ જ ચોખ્ખાઈ રાખવામાં આવે છે. અને દરેક કસ્ટમરને અહીંયા ગરમા ગરમ જ રોટલી મળે છે. જેવી રીતે ઘરે બનાવતા હોય છે એ રીતે જ એકદમ પેલી દેશી ભાષામાં કહેવામાં આવે તો ફુલકા રોટી. તો ચાલો મિત્રો, હવે ક્રિષ્ના ડાઇનિંગ હોલના ઓનર સાથે જ અહીંની જે ફિક્સ થાળી છે એના વિશે આપણે ડિટેલમાં હું તમને માહિતી અપાવીશ. સરજી, આપનું નામ? દિલીપભાઈ. સૌથી પહેલાં તો થેન્ક યુ કે તમે અહીંયા મોકો આપ્યો તમારો વિડીયો ઉતારવા માટે. અહીંના જે તમે સર્વિસ આપો છો એ બહાર બધાને બતાવવા માટે. સરજી, આપણી જે ફિક્સ થાળી છે 90 રૂપિયાની, એમાં કઈ કઈ આઈટમ આવે છે? 2 સબ્જી આવે, હા, દાળ ભાત, 5 રોટલી, પાપડ, અને આ 2 વસ્તુ આ બધી કસુંબર, અથાણું, ચટણી, મીઠું અથાણું, કસુંબર, કાકડી, ડુંગળી અને છાશ. 2 સબ્જી ઓપ્શન મારે. ઓકે. એટલે મિત્રો, આમાં જે તમને ટોટલ જે 4 સબ્જી દેખાય છે એમાંથી 2 સબ્જી ઓપ્શન મારે. એટલે કસ્ટમરને જે ભાવે એ કોઈ પણ 2 સબ્જી મંગાવી શકે, બરાબર ને? ઓકે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા 1, 2, 3, 4 આ 4 સબ્જી છે, પણ કોઈ પણ 2 સબ્જી તમે જમવા માટે મંગાવી શકો છો. એ જ રીતે દાળ ભાત છે અને 5 રોટલી છે. જે તમારે કોરી જોઈએ તો કોરી, ને બટરવાળી જોઈએ તો બટરવાળી. તમને અહીંયા પાપડ પણ મળે છે અને છાશ પણ મળે છે. જોડે કચુંબરમાં ડુંગળી અને કોબીજ, કાકડીનું કચુંબર છે, એની સાથે કોબીજનું કચુંબર છે, ગળ્યું અથાણું છે, ખાટું અથાણું છે અને તીખી ચટણી પણ છે, લસણની ચટણી. એટલે આમ કરીને ટોટલ તમને 10થી 15 આઈટમ માત્ર ને માત્ર 90 રૂપિયામાં ટેસ્ટ કરવા માટે, જમવા માટે અહીંયા મળી રહી છે, બરાબર ને સરજી? અહીંયા જે આ જે સબ્જી છે એ સવારે અલગ હોય છે, સવારને સાંજે અલગ હોય છે. અને સવારે દાળ ભાત હોય કે કઢી ખીચડી? સવારે દાળ ભાત, હા, સાંજે દાળ ભાત, સાંજે પણ દાળ ભાત. શુક્રવારે ડ્રાયફ્રૂટ ખીચડી હોય. શુક્રવારે ડ્રાયફ્રૂટ ખીચડી હોય દાળ ભાતની જગ્યાએ. બાકી આ શાક ને રોટલી ને એ બધું તો ખરું, એ રેગ્યુલર બધું, હે ને? ઓકે ઓકે. અને ફરીથી આ જે પૂરેપૂરી ડીશ છે એનો ભાવ તમે જણાવી દેશો? 90 રૂપિયા ફિક્સ થાળી. 90 રૂપિયા ફિક્સ થાળી. પછી રવિવારે પણ આ જ ભાવ હોય છે? એક જ ભાવ. રવિવારે પણ એક જ ભાવ. સવાર હોય કે સાંજે? એક ભાવ.
ઓકે, સાંજે પણ ખુલ્લું હોય છે આપણે અહીંયા? સાંજે ખુલ્લું, સાંજે પણ ખુલ્લું, રવિવારે રવિવારે સાંજની રજા હોય. સાંજની રજા હોય ને? બાકી સોમથી શનિ દરરોજ સવાર સાંજ ચાલે. ઓકે, તો આની સાથે આપણે તમે એ પણ જણાવી દેશો કે કોઈને અહીંયા જમવા માટે આવવું હોય તો તમારા ડાઇનિંગ હોલનો ટાઈમિંગ શું છે? આપણે સવારે 11:30 થી 3, 11:30 થી 3, અને સાંજે 7 થી 9, સાંજે 7 થી 9, 6:30 થી 9. સાંજે 6:30 થી 9. બરાબર. અને કોઈને પાર્સલ લઈ જવું હોય મળી જાય. તો કઈ રીતેનું છે કે તમે પાર્સલ કરીને આપો કે એમને ઘરેથી કઈ વાસણ લાવવું પડે? વાસણ લાવો તો વાસણમાં ભરી દઈએ અને હા. અમારું પાર્સલ પેકિંગ કરી દઈએ. ઓકે, એ એક જ ભાવ 90 રૂપિયા. એ એક જ ભાવ 90 રૂપિયા, હે ને? ઓકે ઓકે. અને બીજું એ કે તમારે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર છે, ઝોમેટો, સ્વિગી પર એવું કંઈ નથી, હે ને? એટલે કોઈને જોઈએ તો અહીંયા આવીને જમી શકે, કાં તો અહીંયાથી પાર્સલ લઈ જઈ શકે. બરાબર? ઓકે ઓકે. અને આપણે અહીંનું એડ્રેસ તમે જણાવશો? અહીંનું એડ્રેસ નવા બસ સ્ટેન્ડ, આણંદ, ભાયજ રોડ, યોગેશ કંપનીની બાજુમાં. ઓકે, ક્રિષ્ના ડાઇનિંગ હોલ. કૃષ્ણા ડાઇનિંગ હોલ. ઓકે ઓકે, સારું, ચલો, ધન્યવાદ. મિત્રો, તમે ફિક્સ થાળી જોઈ. હવે ક્રિષ્ના ડાઇનિંગ હોલમાં તમારે કંઈ એક્સ્ટ્રા જોઈતી હોય તો એનું પણ આ એક પ્રાઇસ લિસ્ટ છે કે ફિક્સ થાળીના 90 રૂપિયા, અને એક્સ્ટ્રામાં તમારે કંઈ પણ જોઈતું હોય કે રોટલી, શાક, છાશ, દહીં, પાપડ, દાળ ભાત, કઢી ખીચડી, તો આ એનો એક્સ્ટ્રાનો રેટ છે જે દરેકને પોસાય એ રીતેનો છે કે આણંદમાં રહેતા દરેકને કે દરેક સ્ટુડન્ટને કે જે પણ નોકરી કરતા હોય એ લોકોને પોસાય એ રીતેનો અફોર્ડેબલ પ્રાઇસ લિસ્ટ અહીંયા મૂકેલું છે, જે સવાર ને સાંજ માટેનું એક જ રહે છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે સુપર થેન્ક્સ બટનનો ઉપયોગ કરીને અમને સપોર્ટ પણ કરી શકો છો. આની સાથે તમે વિડીયોને બને તેટલો શેર કરો તમારા મિત્ર સર્કલમાં, અને જો તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને હા મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે તમારી માટે આવા ને આવા વિડીયો લાવવા માટે. અમારી ચેનલ પર તમને ટુરિસ્ટ પ્લેસીસને લગતા વિડીયો પણ જોવા મળશે.